ભગતજી મહારાજે 95 ત્રીજું વટનાથ સમજાવ્યું ને એમને કહ્યું કે બરાબર છે, બધાની ભૂલ ગણીએ. અક્ષરપુરુષ સ્વામી તમને બોલી ગયા એની એ ભૂલ, પછી ધારો કે ઓલા સદગુરુ સંતોએ તમારો પક્ષ ના લીધો એની એ ભૂલ, આ બધી ભૂલો આપણે ગણીએ. પણ તમે આટલા મોટા સદગુરુ છો ને આટલા વર્ષોથી સદગુરુનું સ્થાન ભોગવો છો ને સત્સંગમાં બધા તમને માન સન્માનથી જુએ છે, તેમ છતાંય તમને એક નાના શબ્દ, સંતના શબ્દ લાગ્યા, તમને અપમાન લાગ્યું, તમે આત્મા રૂપે ન વર્તી શક્યા, તમારી ભૂલ નહીં? જ્યારે પોતાનો અવગુણ દેખાયો ને શાંતિ થઈ ગઈ, કારણ કે એનો ઉકેલનો માર્ગ મળ્યો. એટલા માટે પહેલાં તો વિચાર કે હું આનાથી દુઃખી, કે હું બીજાના વિચાર કરું છું એની ભૂલ છે, એ દુઃખી થશે એને જોવાનું, પણ હું દુઃખી થઉં છું એનું શું? તો અવગુણથી આપણને નુકસાન જાય છે. એક તો આ વિચાર. બીજો વિચાર એ છે કે આ અવગુણ ટળે એમ છે. આ સત્સંગ, આવા ભગવાનને આવા સંત મળ્યા છે, એની જે પ્રાપ્તિ થઈ એનાથી અવગુણ આપણો ટળે. જોથિયો પટઘર કેટલો ક્રોધ હશે, તે રાતના એવી રીતે લઘુપાણી કરવા માટે, પેશાબ કરવા માટે રાતના ઉઠ્યા અને એમાં ગાડું ભટકાયું, તે ગાડાને બટકું ભર્યું. લે કેટલો ક્રોધ હશે, પરાકાષ્ઠા પર ક્રોધ કહેવાય. તો ગાડાને બટકું ભરી દીધું. તો આવા હતા, પણ મહારાજની આગળ સાધુ થયા અને નક્કી કર્યું કે માને આવા ભગવાનને આવા સંત પ્રાપ્ત થયા છે, એમને રાજી કરવા હવે મારે આ સ્વભાવ નથી રાખવો. તો મહારાજે એમનું નામ નિર્માનાનંદ પાડ્યું અને એનો ક્રોધ સાવ ટળી ગયો. જો આ ટળી શકે છે, આ ભગવાનને આ સંતની પ્રાપ્તિ થઈ છે ને, એટલે ગમે એવો અવગુણ હશે જશે. રીશુભાવાળાનું આપણે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રમાં જોઈએ છીએ. તો રીશુભાવાળા આમ બીજી બધી રીતે પરગજુ માણસ, પણ એમને દારૂને એવું વ્યસન હતું, તો સ્વામીના વચને મૂક્યું અને ટળી ગયું. અને અત્યારે જરાય ઈચ્છા ન થઈ. અત્યારના જ પ્રસંગ જોઈએ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, તો ઓલા બબ્બલ સાહેબ હતા, આમ દિગ્દર્શક છે પોતે મુંબઈમાં, અને સિગરેટનું વ્યસન, ચેઇન સ્મોકર. પણ મહંત સ્વામી મહારાજની પાસે લાવ્યા અને ત્યાં સંકલ્પ કર્યો અને સ્વામી એવી દ્રષ્ટિ કરી તો એનું વ્યસન ટળી ગયું ને. ટળી તો ગયું, પણ અત્યારના એને કોઈ બીજો સિગરેટ પીતો હોય તો એને એલર્જી થાય છે. જો આ થઈ શકે છે. આ ભગવાનને આ સંત મળ્યા છે એટલે ગમે એવો આપણો અવગુણ હોય એ ટળી શકે છે, નક્કી છે. અને ત્રીજું શું વિચાર? કે પ્રાપ્તિનો વિચાર. સૌથી મોટો મુખ્ય વિચાર આ છે કે પ્રાપ્તિનો વિચાર. 2009માં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે યોગી ગીતાની પારાયણ કરી હતી ત્યાં નૈરોબીમાં, અને નૈરોબીમાં પારાયણ કરી ત્યારે સ્વામીએ એની શરૂઆત જ આનાથી કરી કે આખી દુનિયામાં બધા જ વાત એમ કરે છે કે નો થાય સેલ્ફ, પોતાની જાતને ઓળખો. તો પોતાની જાતને આપણે શું ઓળખવાની? સ્વામી કે આપણે કયા ગુરુના શિષ્ય છીએ, આ ગુરુને, આ ભગવાન આપણને પ્રાપ્ત થયા, આપણા પર કેટલી મોટી કૃપા થઈ છે અને આપણે એના યોગમાં આવી ગયા, એ આપણે આપણી જાતને ઓળખવાની છે. આપણે આપણી જાતને બીજી બધી રીતે ઓળખીએ, આપણા અભ્યાસની રીતે ઓળખીએ, આપણા નામની રીતે ઓળખીએ, કદાચ કોઈકની કંઈ જ્ઞાતિની રીતે કોઈક ઓળખે, એ બધું તો છે. પણ મહંત સ્વામી મહારાજ અહીંયા કહે છે કે આપણને આ પ્રાપ્તિ થઈ છે, એ આધારે મારે મારી જાતને જોવાની છે કે હું આવા ગુરુનો શિષ્ય છું, આવા ગુરુની મને પ્રાપ્તિ થઈ છે. જો આ વિચાર કરીએ તો બધું ટળી જાય. આપણે વાત સાંભળીએ છીએ કે રાણી વિક્ટોરિયા હતા, એ વિક્ટોરિયા રાણી, એણે પોતાને નાનપણમાં, બાળપણમાં બધી રમત ગમતને એ જ બધામાં રસ પડતો હતો ને કંઈ આમ સિરિયસ નહોતા થતા. હવે આને તો ભવિષ્યમાં ખૂબ બ્રિટિશ રાજ સંભાળવાનું, સિરિયસ ના થાય એટલે શું કરવું? તો એના શિક્ષિકા બેન હતા, એણે પ્રયત્ન એવો કર્યો કે પૂર્વે જે રાજા અને રાણીઓ થઈ ગયા હતા એ બધાના પુસ્તકો એના ટેબલ પાસે, ટેબલની ઉપર મૂક્યા, અને ટેબલની ઉપર મૂક્યા ને નીચે એનું પોતાની નોંધ મૂકી. તો બધી ટેબલ પરથી આ વિક્ટોરિયા નાની છોકરી બધું જોવા માંડી, અને જોતા જોતા એને ખ્યાલ આવ્યો અને બધા રાજાઓએ કેવું કાર્ય કર્યું છે, આ પૂર્વે જે બધા રાજગાદી પર બેઠા એણે કેવું કાર્ય કર્યું છે. અને છેલ્લું હતું એ જે એનું પોતાનું એના માટે એટલે શિક્ષિકાએ લખ્યું હતું
કે હવે ભવિષ્યના રાણી એ વિક્ટોરિયા થવાના છે. આને ખ્યાલ આવી ગયો કે હું કોણ છું. એની રીતભાતો, બોલવા ચાલવાનું બધું જ બદલાઈ ગયું. એક વિચાર આ પ્રાપ્તિનો કરે તો બધું જ થઈ જાય. આપણે જોઈએ છે ઘણી વખત આપણને લોકો બધા આપણે જોઈએ છે કે નાનો છોકરો હોય ને ટોકે કે ભાઈ તું આ ટેવ સુધાર કે ના સુધરે, મારી નહીં જ થાય. આમ ઘરમાં આવે એટલે તરત બૂટ ઉલારે, દફતર પણ નાખે સોફા ઉપર ને એવું બધું વર્તો હોય ને મોટો થાય પછી એવી એ ટેવ રહે તે બૂટ આમ જેમ તેમ કાઢે અને ઓલું ઓફિસમાં ગયો એની બ્રીફકેસ હોય આમ નાખે, આમ મોટેથી ઘાંટો પાડે, પાણી લાવો આમ તેમ. તો બધા કહે હવે થોડો સુધર, તું મોટો થઈ ગયો ભાઈ. એ કે નહીં થઈ શકે. કેમ? કે મને નાનપણથી આ ટેવ પડી ગઈ. પણ એજનો એ માણસ જ વરરાજા થાય તો કેવો આમ શાંત થઈ જાય. એ ધીમો ધીમો ચાલે, પાણી આમ ગટગટાવે નહીં, આમ એક ગ્લાસ ઘૂંટડો પીએ પાછું આમ રાખે, પાછો ઘૂંટડો પીએ પાછું આમ રાખે, પાછું આમ થોડી વાર થાય ને પછી અણવર પાસેથી રૂમાલ માગે. એક ખાલી વિચાર આવી ગયો કે હું વરરાજા છું. આખો ફેર પડી ગયો. એમ મને પ્રાપ્તિ કોની થઈ છે? આવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ અને આવી ગુરુ પરંપરા, આની પ્રાપ્તિ થઈ છે, એનો હું શિષ્ય છું. અને એ વિચાર જો રે તો એના બળે કરીને અવગુણ માત્ર ટળી જાય. આપણા અવગુણ માત્ર ટળી જાય. જેમ કોઈક શત્રુ આવ્યો હોય ને આપણે લાકડીને બળે કરીને એને મારીએ, જેમ આપણે ખાડામાં પડી ગયા હોઈએ પણ દોરડાના બળે કરીને ઉપર ચડી જઈએ, એમ આ ભગવાનને આ સંત, એની સ્મૃતિ, એના મહિમાએ સહિત સ્મૃતિ કે હું આવા ભગવાનને, આવા સંતનો હું શિષ્ય છું. આનું જેટલું મનન ચિંતન થાય, આનું જેટલું અનુસંધાન રહે, એટલા અવગુણો ટળી જાય. તો મહારાજ અહીંયા પહેલો અવગુણ આ કહે છે. આવા બધા મહારાજે 7 વિવેક આપ્યા છે, એવો વચનામૃતા ગ્રંથ છે. તો એમાંથી આવી રીતે અમૃતપાન કરીને આપણા જીવનને આપણે સાર્થક કરી શકીએ. એ જ મહારાજ અને સ્વામીને પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ અતિ કૃપા કરીને આ પૃથ્વી પર અવતરિત થયા અને જે ભક્તોએ તેમને યથાર્થ ઓળખી લીધા તે બધા ધન્ય થઈ ગયા, નિહાલ થઈ ગયા, કૃતાર્થ થઈ ગયા. આવી જ કૃતાર્થતાની પ્રતીતિ સદગુરુ મુક્તાનંદ સ્વામીના શબ્દોમાં દ્રષ્ટિગોચર થાય છે. મુક્તાનંદ સ્વામી લખે છે, માયરી મેં તો પુરુષોત્તમ વર પાયો, સર્વાતીત અલૌકિક મૂર્તિ મિલત ભયો મન ભાયો, શારદ શેષ પાર નહીં પાવત, નિગમ નેતિ કરી ગાયો, મુક્તાનંદ કે નાથ રસીલો, કરુણા કરી ઘર આયો. કીર્તન બાદ હવે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ તથા પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આશીર્વચનો નિહાળીએ દ્રશ્ય શ્રાવ્યના માધ્યમથી. વચનામૃત પ્રથમનું સોર નારાયણ મુનિએ ખૂબ સારી રીતે નિરૂપણ કર્યું છે. પણ એટલે એમાં 7 વિવેક, 7 પ્રકારના વિવેક બતાવ્યા છે. પહેલો વિવેક તો પોતાનો દોષ જોવું અને ટાળવા, એ પહેલા વિવેક. અને બીજો વિવેક તો આપણે સંતો હરિભક્તોના દોષો ના જોવા અને ગુણ ગ્રહણ કરો. ત્યાં 2 તમારે આ મોક્ષના માર્ગમાં બહુ વિઘ્નકારી છે. આ 2 દોષ, તમારો મોક્ષ તો કાંઈ ચૂરા થઈ જાય. એટલે આપણે જે 2 વસ્તુ મહારાજે કહેલી છે એ જ વાત આપણે કરીએ છીએ. મહારાજે વડતાલમાં સંતોને વિવેક શીખવતા કહું, વિવેક શીખવતા કહું, જો તે સંતો ભક્તોમાં નિર્દોષ બુદ્ધિ રાખે તો ભગવાન તેને નિર્દોષ કરી મૂકે છે. એ કેટલી મોટી વાત. બીજા કોઈ તે નિર્દોષ થવા એમ નથી. તો પણ આપણી પાસે આપણું મટીરિયલ છે, જે એને વિશે જેવો ભાવ રાખો તેવું તમારી બુદ્ધિ થાય.
મોક્ષ માટે કરો અથવા મોક્ષમાંથી પડતી માટે કરો, આપણા હાથમાં જ છે. તે કેવી સરસ વાત છે. તો મહારાજે કે જેની સંત હરિજનમાં જે મતિ હોય તે ભગવાન તેની પણ કરી દે છે. જો તે સંતો ભક્તો નિર્દોષ બુદ્ધિ રાખે, જો સંતો ભક્તો ભગવાનની વાત તો છેટી રહી, જેની પાસે જવાનું છે, જેના કોરામ બેસવાનું છે, એ તો વાત છેટી રહી. પણ અહીંથી શરૂઆત થાય કે તમારા મનમાં જેવું હોય, સંતો ભક્તોમાં નિર્દોષ બુદ્ધિ રાખે તો ભગવાન તેને નિર્દોષ કરી મૂકે છે. કેટલી સુંદર વાત. બીજી કોઈ તે નિર્દોષ થવાય એમ નથી. પણ જો તમે સંતો ભક્તો નિર્દોષ બુદ્ધિ રાખો તો તમે ભગવાન તમે નિર્દોષ કરી મૂકે. દોષ ગ્રહણ કરતો હોય, જો બીજી વાત, દોષ ગ્રહણ કરતો હોય તો તેનામાં બધા દોષ આવીને વસે છે. હવે અમે બોચાસણમાં એક સંત બધા બાળકોને ચોકલેટ વેચતા હતા, તો દૂર રખડતા હતા. છેટે એ પણ બધા આવી ગયા. એમ બધા દોષ ગમે તે હોય તે અવગુણ લેવાનાર એનામાં આ દોષો વસે છે. દોષ ગ્રહણ કરતો હોય તો તેનો બધા દોષ આવીને વસે છે. ભક્તમાં દોષ ના હોય ને દોષ જોઈએ તો જોનારને અંતર સુખ રહેતું નથી. અને આ તો દોષ હોય તોય જોઈએ તો તમારી બુદ્ધિ બગડે. અને જેનામાં દોષ ના જ હોય તો થઈ રહ્યું એનામાં દોષ જોઈએ તો વગર અગ્નિએ તન બળે છે. અંતરની વ્યથા કહેવાય નહીં અને સેવાય નહીં. પણ એ દંભી ક્યાં સુધી ચાલુ રાખે? અંતરાય બધું જ જાણે છે. એટલે એક તો આ એટલે આપણા હરિભક્તોમાં સંતોમાં દોષ ના જોવું. મારે કહે ને કે ભાષે સંતો ભક્તોમાં દોષ ભાષે તો પણ એ ખતરનાક છે. ભાષે એટલે એવી મતિ થઈ તમારી ભાષે એટલે તો મનમાં જેવું છે એવું તમે જોયું એટલે એ તો મોક્ષ બગાડે. અને બીજી વાત મહારાજે વાત કરી છે, બહુ આ તો બહુ મોટી વાત છે. આ ખાસ ધ્યાન રાખવા જેવું છે. નારી ધનનો ત્યાગ કરવો એ વાત કઠણ નથી. નારી ધનનો ત્યાગ કરો એ વાત કઠણ નથી. મારી હંમેશા કથા કીર્તન કરે, ધ્યાન સ્મરણમાં મોડો ના પડે, ધર્મ નિયમમાં દ્રઢ રહે તો પણ સંત અને હરિજનને મનુષ્ય જેવા દેખે છે ત્યાં તેના કોઈ સાધન મોક્ષમાં ઉપયોગી થતા નથી. જો એટલે ભાષા છે આપણે કહીએ તો ભાષા બધું કેટલું બધું નુકસાન છે, ભયંકર નુકસાન છે. એટલે આટલું બધું કરતો હોય, ધન નારીનો ત્યાગ રાખવો એ કઠણ પણ તે ત્યાગ રાખે છે. હંમેશા કથા કીર્તન કરે, કેટલું મોટી વાત. હંમેશા ધન સ્મરણનું મરણ ન પડે, ધ્યાન સ્મરણનો મરો ના પડે, અખંડ ધ્યાન કરતો હોય. બહુ મોટી વાત છે. જેવી તેવી નથી. અને એક એક વસ્તુ કરી અને પછી ધર્મ નિયમમાં દ્રઢ રહે. ધર્મ નિયમ દ્રઢ રહે એટલે બધું જ જે ભગવાન આજ્ઞા કહી છે બધું જ કરે છે. તો પણ સંત અને હરિજનને મનુષ્ય જેવા દેખે છે. ટૂંકમાં કે જે આપણે કહ્યું ને કે એમાં દોષ ભાષે છે, ભાષે છે એટલે મનુષ્ય જેવા દેખાય. તો એનું ફળ કેટલું ભયંકર છે. અને હરિજનને મનુષ્ય જેવા દેખાય ત્યાં સુધી તેના કોઈ સાધન મોક્ષમાં ઉપયોગી થતા નથી. થઈ રહ્યું જેના માટે આ બધી પ્રયત્ન કરીએ છીએ, આ સત્સંગ કરીએ છીએ, આ બધું મોક્ષ માટે તો કરીએ છીએ. હવે મોક્ષ
થઈ ના થયું તો શું પાક્યું? તો આ નાનું વચનાવત છે અને સાવ 2 પૈસાનું વચનાવત લાગે, એમાં તો બધું જ આવી જાય છે. આખું સત્સંગનું હોલ સોલ અને તમારું ઘડતર અને મોક્ષ માટેનું ઘડતર બધું જ આમાં આવી જાય છે. એટલે નાનું વાત નથી. આપણે ધ્યાન રાખીને અને આ પ્રથમનું સોર યોગી અપાએ પૂરે મોડે કરેલું અને મોડે જ બોલ્યા હતા વચનાવત. તો એમને મોડે હોય તો વાત નાની ના હોય, એ બધું પાક્ય પાયા હોય. તો એ વચનાવત એ રીતે બોલ્યા. એટલે આપણે નાની વાત ના સમજતા અને ધ્યાન આપવું, ખાસ ધ્યાન આપવું. એ ખાલી વાંચી જવું નહીં, વાંચીને ગોખીને બોલી જવું નહીં, પણ ધ્યાન આપવું. એટલે આમાં શું કહે છે? અને જ્યાં નારદ મુનિએ 7 પ્રકારના વિવેક બતાવ્યા, એ બધી વાત આવે છે. એ અદ્ભુત વચનામત છે. એટલે આ રીતે આપણે વર્તીએ તો મોક્ષ થાય. સદાનંદ સ્વામી મહારાજની છે. આપણે જોગી મહારાજની જે જીવન ભાવના હતી એ સ્વામી દ્રષ્ટિએ હંમેશા કંઈ ચાલવાનું છે કે આપણામાં જે અવગુણો છે એ કાઢવાના છે અને બીજાના અવગુણ જોવા માટે આપણે આવ્યા જ નથી. એને કોઈ અવગુણ કરવાની વાતની પણ જરૂર નથી. અને જોગીમાની જો ભાવનાને જોગીમાને આપણે સમજ્યા હોય તો આ બધી દરેક માણસે, દરેક વ્યક્તિએ આ સમજવાનું છે. કારણ કે આપણે આવ્યા છે અક્ષરરૂપ થવા માટે, બ્રહ્મરૂપ થવા માટે. ગુણાત્યાન સ્વામી કહ્યું કે આપણું શરીર, આપણો દેહ શા માટે મળ્યો છે? આપણો દેહ છે કે ખાવા પીવા, મોજ શોખ કરવા, નાટક ચિત્ર જોવા કે ક્રિકેટ જોવા આવ્યો છે? અત્યારે અમદાવાદમાં ચાલે છે કે એટલે કહેવાનું શું છે કે આ બધું કંઈ આપણે જોવા આવ્યા નથી, પણ ઘણા એ રસ કર્યો છે, ગમે તેમ કરીને જોઈ લીધું છે. અને અહીં પૂછતા છે હજુ પૂર્ણમાં કે કેટલે થયા, એ સ્કોર ચાલ્યા જ કરે. એમાં પાછું બીજું ધ્યાન એટલું બધું અહીં બેઠા છે પણ ધ્યાન ત્યાં ચાલે. અને પેલાને પૂછે બરાબર છે ચાલો, એટલે પાછું જોડે છે પેલા આટલા રમકડો. એટલે કાયા છે અહીંયા પણ ધ્યાન છે ત્યાં. હવે કયા જોગીમાના ગુણ આવે આપણને? જોગીમાના ગુણ લેવા તો જેવા ક્રિકેટવાળા જેમ ધ્યાનથી રમે છે, પેલો બોલ ફેંકે છે ને પેલા ફટકારવો છે, એને કેટલું ધ્યાન ખેંચતા હશે? એક જ ધ્યાન. એને પછી બાર બીજા શું બેઠા છે, હસે છે, જુએ છે, કરે છે, જોવાનું જ ના હોય. એને એના ઉપર જ તાન છે કે મારે ઋણ લેવા છે. એવી આપણી પણ દ્રષ્ટિ એવી છે, બેઠા છે અહીંયા છે પણ દ્રષ્ટિ ત્યાં નહીં, સામે જ ભગવાન બેઠા છે. જો સાક્ષાત દર્શન એનો જ વિચાર, એનો સંકલ્પ, એ જ આપણા જીવનમાં હોવું જોઈએ. જેમ નટ ચડે વાંસળે અને જોવા મળે સગળું ગામ, પણ નટ ન જુએ કોઈને, જો જુએ તો બગડે કામ. નિષ્કુળાનંદ સ્વામી લખી દીધું કે નટ નથી, નટ રમે છે ને લોકો, એટલે એક થાંભલો આ બાજુ રોકે, એક થાંભલો ત્યાં સુધી રોકે, અને પછી એ દોયડા ઉપર એને ચાલવાનું. દોયડું છે એના ઉપર ચાલવાનું અને સામે કિનારે જવાનું, પછી ત્યાંથી આવે. રમત છે એ લોકોની, એ રમત રમે એની અંદર. પણ એ નટ છે એ વાંસના પર પેલા ચાલે ને દોયડા ઉપર ચાલે, એની દ્રષ્ટિ તો આમ જ હોય, એ દોયડા સામે જ આમે ના આમે ના, પેલો શું બોલે છે ને શું હશે એ આમે ના જોવે. અને જો જોવો આમ જો પડ્યો એ શું બેલેન્સ ગયું, બેલેન્સ એથી જ પડ્યો ને બે અડકમ હોય ભાગી જાય. નટ ના જોઈએ તો એનો ખેલ બગડી જાય, એનો ખેલની અંદર એને કંઈ ઇનામ બિનામ મળે નહીં. એટલે એ જો રમત કરનારા માણસે પૈસા કમાવા માટે, થોડું આજીવિકા કમાવા માટે પણ કેટલું બધું બેલેન્સ નજરને સંયમ રાખે છે. એકાગ્ર, એકદમ જ એકાગ્ર. અને એ પ્રમાણે છે એમ મહારાજ કહે છે આપણે પણ એ જ એકાગ્ર. અહીં બેઠા છે અહીંયા, પછી બીજું વિચાર આવવો જ ના જોઈએ, સંકલ્પ આવવો જ ના જોઈએ. જે એ જોગી મહારાજે આપણને કથા, વાર્તા, કીર્તન, ભજન એમાં જ મન રહેવું જોઈએ અને એ થઈ જાય. તો કહેવાનું શું કે આવા એમના વિચારો, એમના જે ભાવનાઓ છે એ બહુ જ ઉચ્ચ પ્રકારની.
કારણ કે આપણે થવા આવ્યા છે અક્ષર રૂપ થઈને ભક્તિ કરવા માટે. પછી આવા બીજા વિચારો વિના ગમે તે જોવું ને એનું સાંભળવું ને એને વળી પૂછવું ત્યાં શું ચાલ્યું ને ફલાને શું ચાલ્યું ને ઢીકને શું ચાલ્યું ને એકબીજાના ભાઈ ભગવાનના સમજણ સમાચાર બેઠા બેઠા. પણ આ તો દુનિયાની વાતો છે, દુનિયાના તમાશા કે ભાઈ અંદર અંદરના એકબીજાના હોય, કોઈને બનતું ના બનતું હોય એના તમે શું કર્યું શું થયું, પેલાનું શું થયું, ઢીકનાનું શું, એ આખી દુનિયાનો તમાશો તમે ક્યાં જોવાય. પછી બીજી વાતો નવરાત્રિને કર્યા આગા પાછાના આશીર્વાદ, એની કોઈ જરૂર નથી, એ કરવાની જરૂર નથી. જોગી મહારાજની જે આવી જે શુદ્ધ ભાવનાઓ છે એને આપણે દર્જ કરી છે અને એને રાજી કરવાયા છે. તો આ યોગીજી મહારાજની જે આવી ભાવના છે એ ભાવના આપણા બધા જીવમાં ઉતરે અને એ ભગવાન એ જોગી મહારાજ રાજી થાય અને અક્ષરધામનું સુખ પ્રાપ્ત થાય એ આશીર્વાદ સહજાન છે.